હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો વચ્ચે સકારીજન વિસ્તારમાં વધુ એક બાંધકામને લઈને સવાલો ઉઠ્યા છે। નેશનલ હાઈવે પર એનકે પેટ્રોલ પંપની બાજુમાં સીએનજી સ્ટેશનનું બાંધકામ ચાલી રહ્યું છે, જેને લઈને વિપક્ષે જરૂરી મંજૂરી અંગે સવાલો ઉઠાવ્યા। બાંધકામની કામગીરી ચાલુ હોવા છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે। ત્યારે વિપક્ષે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને નિયમ મુજબ કાર્યવાહી કરવા માટેની માંગ સાથે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલો સરકારી જીમની બાજુમાં એક પેટ્રોલ પંપ આવેલું છે। એનકે પેટ્રોલ પંપ છે, એની બાજુમાં સીએનજી પંપ જે બની રહ્યું છે તેની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નથી, નગરપાલિકા દ્વારા આપવામાં પણ નથી અને માંગણી કરવામાં પણ નથી આવી। મેં જોયું છે કે હિંમતનગર નગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ ને માર્ક્સ આવું તો હું 0 માર્ક્સ આલું, કારણ કે હિંમતનગર નગરપાલિકાના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલું હોય પણ કોઈ નોટિસ માત્ર નોટિસ આપીને સંતોષકારક કરી દેતા હોય। અને ઘણા વિસ્તારોમાં મેં છેલ્લા 12 વર્ષથી જોઈ રહ્યો છું કે ગરીબોના ઝૂંપડા નગરપાલિકાના દેખાતા હોય, બિલ્ડિંગો દેખાતી નથી, કારણ કે મોટા લોકો હોય એના કારણે એમના બિલ્ડિંગો તોડતા નથી। હવે જો પેટ્રોલ પંપનું એવી રીતે ચાલુ રહ્યું તો અમે ટૂંક સમયની અંદર વિપક્ષ તરીકે આંદોલન